રામનવમી સ્પેશિયલ સાબુદાણાની ખીચડી, જે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી. આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છે. તેની માટે આપણે જોશે પલાળેલા સાબુદાણાને 2 કલાક પહેલાં પલાળી દેવાના છે, એટલે આપણા સાબુદાણા આવા છૂટા થાય. નમક, જીરું, તેલ, સુધારેલા ટામેટાં, આદુની પેસ્ટ, ધાણા ભાજી, લીલા મરચાં, કાચા બટેટા અને લીંબુ. 2 કલાક પછી આપણા સાબુદાણા આવા થઈ જશે, સારા ફૂલી જશે. એટલે આપણે એક પેનમાં તેલ થાય એટલે જીરું નાખવાનું, જીરું થાય એટલે કાચા બટેટા નાખવાના છે. પછી એમાં થોડુંક મીઠું નાખવાનું, જેથી આપણા બટેટા વહેલા પાકી જાય. પછી બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે. મિનિટ આવી રીતના પકાવશો એટલે બટેટા પાકી જાય. એટલે લીલા સુધારેલા તીખા મરચાં નાખવાના છે. આજે આપણે આ સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ, તેમાં મરચાંની ભૂકી નથી નાખતા, એટલે લીલા તીખા મરચાં નાખશું. પછી સાબુદાણા નાખવાના છે અને બધું મિક્સ કરવાનું છે સરખું. મિક્સ થાય એટલે ટમેટાં સુધારેલા, ધાણા ભાજી, આદુની પેસ્ટ નાખી અને પાછું બધું એક સરખું હલાવી લેવાનું છે. છેલ્લે આપણે લીંબુનો રસ નાખશું અને તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી. તમે પણ બનાવજો ઉપવાસમાં આ રીતે સાબુદાણાની ખીચડી.